દીકરા થાય એને ગાદી ન મળે, માટે હું તમારી સાથે લગ્ન નહીં કરાવું. હવે પોતાના પુત્રને ગાદી છોડાવીને કોઈ પિતા એવા હોય કે લગ્ન કરે? પછી મૂંઝવણમાં રહેતા હતા. અને એમાં પુત્રને ખબર મળી, દેવવ્રતને, કે મારા પિતા મૂંઝાય છે એનું કારણ શું? અને એના મંત્રી દ્વારા એણે જાણ્યું તો ખબર પડી આખી ઘટનાની. અને પછી દેવવ્રત માંગુ લઈને ગયા અને એ ઢીંબરની પાસે જઈને કીધું કે મારા પિતાને તમે તમારી કન્યા આપો અને હું ધામધૂમથી લગ્ન કરાવું. એ સમયે એ ઢીંબર માણસ એણે કીધું કે આ દીકરી હું આપું, એમાં મને ના નથી, પણ એના દીકરા થાય એને ગાદી તો ન મળે ને, કારણ કે તમે છો ને. એને કીધું કે હું કોઈ દિવસ ગાદી ઉપર નહીં બેસીશ, એના દીકરા થાય એને જ ગાદી મળશે. હું ગાદી ઉપર મારો અધિકાર નહીં, ગાદીની હું રક્ષા કરીશ, પણ હું ગાદી ઉપર નહીં બેસું. ત્યારે ઢીમરે બીજી વાત કરી કે કદાચ તમે ગાદી ઉપર ન બેસો, પણ તમારા લગ્ન થાય અને તમારા લગ્ન થઈ ગયા પછી તમારું સંતાન હોય એ તો ગાદીમાં ભાગ માગે ને. અને ત્યારે આ દેશનો આ ઇતિહાસો કેમ રહ્યા? ક્ષત્રિયોના, ઋષિઓના, સંતોના બધા ઇતિહાસો કેમ રહ્યા? હાથમાં જળ લઈ અને દેવવ્રતે પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ, હું લગ્ન નહીં કરું. ત્યારથી ભીષ્મ કહેવાના. અને પોતાનો પુત્ર પિતાના લગ્ન કરાવે છે. અને તે દિવસે શાંતનુ રાજાએ કહ્યું હતું કે બેટા હું તને એક વરદાન આપું છું કે તારી ઈચ્છા હશે ને ત્યારે તારી પાસે મૃત્યુ આવશે, જ્યાં સુધી કાળની પણ તાકાત નથી તારી બાજુમાં આવી શકે. એ ઈચ્છા મૃત્યુને વરેલા હતા. એ ભીષ્મ દાદા બાણ સૈયા ઉપર સૂતા છે. અર્જુનના બાણથી આખું શરીર વિંધાયેલું છે અને આવો પલંગ જેમ હોય એવી રીતે પલંગ ઉપર જેમ માણસ સૂતા હોય એમ બાણ સૈયા ઉપર સૂતા છે. બધું જ લોહી નીકળી ગયું છે, ખાલી હાડકા ને ચામડા વિંધાયેલું છાણની જેવો દેહ. અને પાંડવો અને દ્રૌપદી અને ભગવાન ત્યાં પધાર્યા. એ સમયે ભારતના બધા ઋષિઓને આવ્યા હતા. પર્વત, બૃહદ, ગૌતમ, નારદ, ધૌમ્ય, બાદરાયણ, પરશુરામ, આ બધા ઋષિઓ દર્શન દેવા માટે આવ્યા હતા. હા, છેલ્લે સમયે ખાલી ભગવાન યાદ આવી જાય તોય માણસની સદગતિ થઈ જાય, તો ઋષિમુનિઓ સામે બેઠા હતા. એવી વખતે ભગવાન પધાર્યા અને ભગવાનને જ્યાં જોયા ને ત્યાં તો. અને એક વાત બહુ નક્કી, ભીષ્મ પિતાના મનમાં એવું હતું કે ભગવાન સહેલો સમય આવે, આખી જિંદગી માણસે આ શા માટે કરવાનું? સહેલો સમય જ્યારે આવે ત્યારે ઇતના તો કરના, इतना तो करना स्वामी जब प्राण तन से निकले, गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. આ પ્રાર્થના કરી थी. गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. जब कंठ प्राण आए कोई रोग ना सतावे, यम दर्शना दिखावे, जब प्राण तन से निकले. उस वक्त जल्दी आना, नहीं श्याम भूल जाना, बंसी की धुन सुनाना, जब प्राण तन से निकले. આ પ્રાર્થના હતી ભીષ્મ દાદાની. ભગવાનને જોયા, પાંડવોને જોયા, આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, અત્યાર સુધી હું પ્રતીક્ષા કરતો હતો, આપ પધાર્યા, છેલ્લા સમયે આપે મને દર્શન આપ્યા. છેલ્લા સમયે ભગવાનનું નામ યાદ આવી જાય ને તોય કલ્યાણ થઈ જાય. એના બદલે સાક્ષાત નારાયણ આવ્યા. ભગવાન કૃષ્ણએ કીધું, મહારાજ આ તમારો પૌત્ર છે ને? યુધિષ્ઠિર મહારાજ એના મનમાં એવું રહે છે, સેજ બદલી ગયું, કે અમે ભાઈઓને માર્યા એનું અમને પાપ લાગશે, માટે એના મનનું સમાધાન કરો. અને ભીષ્મ દાદાએ દાન ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ અને મોક્ષ ધર્મ આ બધું જ્ઞાન આપ્યું. મહાભારતમાં છે આખી કથા. આ બધું જ્ઞાન
પાંડવોને આપ્યું. અને જ્યારે જ્ઞાન આપતા હતા ને એમાં સે દ્રૌપદી આમ ભગવાન કૃષ્ણ સામું જોઈને હસ્યા. એટલે દાદાની નજર ગઈ. દાદાએ કીધું બેટા તું હસે છે કેમ? એ સમયે કીધું દાદા મને એક વાતનું એવું લાગે છે, આટલું બધું જ્ઞાન તમારી પાસે હતું તો જે દિવસે દુશાસન મને ભરી સભામાં લઈને આવ્યો, મારા પતિ મને હારી ગયા, અને એ સમયે તમારી પાસે જ્ઞાન હતું તો પછી એ બધું જ્ઞાન હતું તો મને તમે કેમ મારી લાજ? કારણ કે ક્ષત્રિયોનો તો ધર્મ છે કે કોઈ સ્ત્રી હોય, સાધુ હોય, સંત હોય, બ્રાહ્મણ હોય, ગાય હોય, અને કોઈ પણ જ્યારે શરણે આવે તો એના માટે માથાનું દાન આપી દઉં. એના બદલે હું તો તમારી પુત્રવધુ હતી, હા તમારી દીકરી હતી, અને તમે કાંઈ કેમ કરી શક્યા નહીં? તમારું જ્ઞાન ક્યાં ગયું? એ સમયે ભીષ્મ દાદાએ કીધું હતું બેટા કૌરવોનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ નાશ પામી ગઈ હતી. ઘણું બધું જ્ઞાન હોય ને પણ ગમે ના જમી લઈએ, ગમે એ ખાઈ લઈએ, ગમે એ પી લઈએ, પછી જ્ઞાન તો રહે અંદર પણ વાત કરી શકીએ પાલન ન થાય. અને ધર્મ એને કહેવાય છે કે જે તે સમયે એ જ્ઞાન હાજર રહે, એનું નામ ધર્મ છે. અને પછી સમય થયો એટલે બરોબર ઉત્તરાયણના સૂર્ય થયા, વાણીને વિરામ આપી અને ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી છે એને બહુ થોડીક આપણે જોઈશું. ભીષ્મ દાદાએ ઉત્તરાયણના સૂર્ય થવામાં લાગ્યા અને એવે સમયે ભીષ્મ દાદા બહુ સુંદર સ્તુતિ કરે છે. ઇતિમતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ સસુખમુપગતે ક્વચિત વિહર્તું પ્રકૃતિમુપયેષુ યદ પ્રવાહ યદ ભવ પ્રવાહ. ભીષ્મ દાદાએ કીધું કે પ્રભુ મારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ. છેલ્લા સમયે કોઈ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ તો માણસની મુક્તિ થઈ જાય, મોક્ષ થઈ જાય. તમારી શું ઈચ્છા અધૂરી રહી ગઈ? કે મહારાજ મારી ઈચ્છા એ અધૂરી રહી ગઈ કે મારી એક દીકરી છે ને એના મેં લગ્ન નથી કર્યા. બધા એના કાન ચમક્યા કે ભીષ્મ દાદા જેના લગ્ન થયા નથી, આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું, અને એને વળી દીકરી ક્યાંથી હોય? અને તે સમયે ભીષ્મ દાદાએ કીધું ઇતિ મતિ રૂપ, મારી મતિરૂપી મારી બુદ્ધિરૂપી કન્યા એમાં કોઈ તૃષ્ણા નથી, વિતૃષ્ણા કોઈ તૃષ્ણા નથી, પણ એક ઈચ્છા રહી ગઈ કે મારી બુદ્ધિને હું ભગવાનમાં લગાડી દઉં. એટલે માટે એની સાથે આપ લગ્ન કરો, કારણ કે એને યોગ્ય આજ મૂર્તિઓ મળ્યો છે. કેવા છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા ઋતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. તમાલપત્રના સરખો શ્યામ વર્ણ, સૂર્યના કિરણ જેવું પીળું પીતાંબર ધારણ કર્યું છે, સુંદર કાળા વાળ શોભી રહ્યા છે. એ સરખના હે પાર્થના સખા આપમાં મારી રતિ થાઓ. યુદ્ધના મેદાનમાં જ્યારે આપ અર્જુનનો રથ લઈને આવતા અને બપોરનો સમય થઈ જાય, ધીમે 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 સૂર્ય મહારાજ આમ અસ્તાતળ તરફ જતા હોય, અને આખા દિવસના યુદ્ધની અંદર ઘોડાના ડાબલાવાથી ઉડેલી રજ અને એનાથી તમારા પ્રસેવના બિંદુ સાથે તમારું ધૂળથી ખરડાયેલું એ ચહેરો હોવ જોઉં ત્યાં તો મને યાદ આવી જાય. આ છબી મારા મનમાંથી નીકળતી નથી પ્રભુ. ઘણી બધી સ્તુતિ કરી પણ સ્નેહ કેવો યાદ કર્યું કે ભગવાન તમારો સ્નેહ કેવો. એવી કથા છે, આપને ખ્યાલ હશે કે પાંડવો અને કૌરવનું જ્યારે યુદ્ધ થવાનું હતું એ સમયે દુર્યોધન અને અર્જુન ભગવાનની પાસે મદદ માટે ગયેલા, અને એ સમયે ભગવાન જાણી જોઈને સૂતા છે. એમાં દુર્યોધન તો આવીને ભગવાનના ઓશિકા પાસે બેસી ગયો, અર્જુન આમ ભગવાનને સામે બેઠો નીચે પગ તરફ, અને બરોબર ભગવાન આમ જાગ્યા એટલે પહેલા અર્જુનને જોયા. પૂછ્યું અર્જુન તમે ક્યારે આવ્યા? એ કે થોડી વારથી મહારાજ વંદન કર્યા. એટલે દુર્યોધન આમ પાછળથી બોલ્યો કે ભગવાન હું ઘણા સમયથી આવ્યો છું, હું અહીં બેઠો છું. એટલે પાછું ફરીને આમ જોયું કે મહારાજ મેં તમને મોડા જોયા, કારણ કે પહેલાં તો મારી દ્રષ્ટિ સામે પડે એટલે મેં અર્જુનને જોયો, અને પછી વાત થઈ કે અમે આ મદદ માટે આવ્યા છીએ. ભગવાને કીધું મેં અર્જુનને પહેલો જોયો, માટે અર્જુનને ગમે એ માગી લઈ. અને એ સમયે
દુર્યોધને કીધું કે નહીં મહારાજ, પેલો તો હું આવ્યો છું એટલે મને આપવું જોઈએ. ભગવાને કીધું અર્જુન નાનો છે, એનો અધિકાર છે, માટે એને માગવા દો. અર્જુને કીધું કે નહીં, મોટા ભાઈને જે જોઈએ એ માગી લેવા દો, પછી વધે હું માગીશ. ભગવાનને ચિંતા હતી કે દુર્યોધન કદાચ મને તો નહીં માગી લઈને. અને છેલ્લે દુર્યોધનની સામે ભગવાને કીધું કે જુઓ, તમે બંને અમારા તો કુટુંબી થાવ, એટલે મારે મદદ તો કરવી પડે, પણ એક બાજુ મારી એક અક્ષોણી નારાયણી સેના ને એક બાજુ હું એકલો, હાથમાં હથિયાર નહીં લઉં, જેને જે માગવું એ માગી લ્યો. એટલે દુર્યોધને વિચાર કર્યો કે આ ભગવાન ખાલી એમને આવીને ઊભા રહે તો એને આપણે શું કામ છે, આ તો યુદ્ધ કરવાનું છે. તો એક અક્ષોણી સૈન્ય છે એ જ માગી લો ને. એટલે કીધું પ્રભુ મારે બીજું કાંઈ જોતું નથી, એક અક્ષોણી સૈન્ય આપો. ભગવાને કીધું હજી અર્જુનને માગવા દો, તો કે ના, મારે એક અક્ષોણી સૈન્ય જોઈએ. અર્જુને ઊભા થઈને કીધું પ્રભુ મારે કાંઈ જોતું નથી, બસ તમે આવો. તમારા હાથમાં હથિયાર નહીં હોય ને તો એ હથિયાર વગરનો ભગવાન એ અમારા પક્ષમાં હશે તો અમારી જીત જ થશે. હથિયાર વગરનો પણ જેના હાથમાં ભગવાન હશે એની માણસની જીત થાય છે. અને ગમે એટલી શક્તિ હશે પણ અધર્મ હશે તો એની હાર થાય છે. અને આ પ્રસંગને યાદ રાખી અને આ વાતની ખબર ભીષ્મ દાદાને જ્યારે પડી ત્યારે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે આપ કહ્યો જો શસ્ત્ર બીન ભૂમિ હરહું પાર, તો હમકો ક્ષત્રિય નાગીને બોલત બચન વિચાર. ભર સભામાં કહ્યું કે શું આ કોળા કાપવાની વાત છે? હા, એમને કૃષ્ણ આવે ને હાથમાં હથિયાર લીધા વગરના યુદ્ધ જીતીને જાય. તો એક વખત વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ના દિખાવું. હાથમાં જો વાસુદેવને હથિયાર ન લેવડાવું તો એ તમારે હું મુખ નહીં બતાવું, અને કદાચ લડતા 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 મારું શરીર પડે તો ઉથમું પડશે, પણ એક વખત વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દેખાવું. લાજત મોરી ગંગા જનની અને શાંતનો સૂત ના કહાવું. હું ગંગાનો પુત્ર છું, હું શાંતુ રાજાનો પુત્ર છું, એવું નહીં કરાવું. અને એવી રીતે ભગવાને પ્રતિજ્ઞા કરી હતી. અને બરોબર એક દિવસ 10મા દિવસનો યુદ્ધનો સમય થયો અને દરરોજ અર્જુન પૂજા કરી અને ભગવાન ભીષ્મ દાદાની સામે યુદ્ધ કરતો હતો. આજ કીધું કે આજ પૂજા નથી કરવાની અર્જુન, આજ છેલ્લો દિવસ. આજ તો આ ધરતીના પિંડ ઉપર કાં તો અર્જુન હશે અને કાં તો ભીષ્મ હશે, માટે બેટા આજ લડી લે. એ દિવસનું ભયંકર જ્યારે યુદ્ધ થયું અને દાદાએ બધાને બાણથી આખા પાયદળ ગજદળ બધાને ઢાળી દીધા, મૂર્છિત કરી નાખ્યા. અર્જુનને આખા શરીર ઉપર બાણ લાગી ગયા અને શાંત થવાની તૈયારી થઈ. એવા સમયે એમ લાગ્યું કે આજનો દિવસ ભીષ્મ દાદા છે ને એમને જીવવા નહીં દે. ને તે દિવસ રથ ઉપરથી ભગવાન કૃષ્ણએ કૂદકો માર્યો, પિતાંબર પડી ગયું અને દોડીને હાથમાં એક રથનું પડ્યું લઈને દોડ્યા ભીષ્મ દાદાની સામે. અને એવે સમયે ભીષ્મ દાદા ખડખડ હસતા હસતા ધનુષ મૂકી દીધું કે વાહ ગોવિંદ, વાહ ગોવિંદ, બસ મારે તો તમારી પાસે એક વખત હાથમાં હથિયાર મારી સામે હથિયાર લેવડાવું, પણ તમે મારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માટેથી દારી ચક્ર હરી હસી પડ્યો, ઉત્તર દિયો વજરાજ, તજી પ્રતિજ્ઞા મેં મોરી, તોરી પ્રતિજ્ઞા કાજ. મારી પ્રતિજ્ઞા માટે થઈ ને તમે તમારી પ્રતિજ્ઞાને તોડી દીધી. તો હે ભગવાન, એવા હું આપને વંદન કરું છું. 11 શ્લોકમાં સ્તુતિ કરી, 9માં નવધા ભક્તિની વાત કરી, 2માં સર્વસમર્પણ અને સ્વસમર્પણની વાત કરી. અને બરોબર ઉત્તરાયણનો સૂર્ય આવ્યો એવે સમયે ઋષિમુનિઓ અને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે, પાંડવો પણ એની સન્મુખ ઊભા છે. એવે સમયે આ મહાભારતનું મહાન પાત્ર ભીષ્મ દાદાએ પરિયાણ કર્યું. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને સ્વર્ગના સીમાડા ઉપર ભીષ્મ દાદાના સામૈયા થયા. આનું નામ જીવન કહેવાય. ને જે ઋષિઓ મૃત્યુ અને જન્મને મિથ્યા માનનારા ઋષિઓ હતા ને એની આંખમાં આંસુ આવ્યા. માણસ સ્વર્ગમાં ગયો કે નર્કમાં ગયો એ ત્યાં ઉપર જે થતું હોય પણ ખબર કેમ પડે? માણસના મૃત્યુ પછી જો કોઈ પણ જ્ઞાની અને સંતોના આંખમાં પણ જો આંસુ આવે તો માની લેવાનું કે એ સ્વર્ગમાં ગયો. અને માણસના મૃત્યુ પછી માણસ એમ કહે કે સારું થયું, બહુ ત્રાસ હતો, તો સમજી લેવાનું કે માણસ નર્કમાં ગયો. આના કોઈ બીજા પરિણામો નથી. માણસ કેવું જીવ્યો એના ઉપર સ્વર્ગ અને નર્ક આપણે અહીંથી જ બનાવીએ છીએ. પછી તો જીવની જે ગતિઓ થતી હોય થાય, પણ ગમે એટલી પૂજા કરીએ, ગમે એટલી માળાઓ કરીએ, પણ જ્યાં સુધી જીવ પોતાનું કર્મ ન સુધારે ત્યાં સુધી માણસને પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે આવી રીતે મહારાજ ભીષ્મ પિતાને સ્વર્ગ મળ્યું. તો એની પાછળ આવો 1 મિનિટ માટે આપણે હરિકીર્તન કરીએ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાધીશ કી. આવી રીતે ભીષ્મ દાદાના મહાપ્રયાણની કથા કહી. યુધિષ્ઠિર મહારાજ ગાદી ઉપર બેઠા. પછી યુધિષ્ઠિર મહારાજથી જે રાજા હોય ને એનાથી ક્રિયાનું કામ ન કરાવી શકાય એટલે નાના ભાઈઓ હતા અર્જુન, ભીમ, સહદેવ અને નિકુળ, એના દ્વારા મહારાજ ભીષ્મ દાદાનું ઉત્તર ક્રિયાઓ કરી અને ધીમે 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 ધર્મ ગાદી ઉપર બેઠો ને એટલે હસ્તિનાપુરમાં સુંદર આનંદ થવા લાગ્યો. ધર્મ ગાદી ઉપર હોય ને પછી આનંદ થાય. ઘરની અંદર ધર્મ હોય, વ્યક્તિની અંદર ધર્મ હોય ત્યારે જોજો માણસ આનંદથી સુખમાં જીવી શકે. અને આવી રીતે ગાદી ઉપર બેસાડી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. અર્જુન પણ સાથે ગયેલા. ઘણા વખતનો વિયોગ હતો અને ભગવાન જ્યારે દ્વારકામાં પધાર્યા એવે સમયે આખી દ્વારકા ભગવાનને
ભેટી ગળી અને ભગવાને એક મહેલની 16,108 રાણીઓ હતા. એક મહેલની અંદર ભગવાને જઈને બધા રાણીઓને મળ્યા, એક વ્યક્તિને મળ્યા. કૃષ્ણએ કર્યું એવું કોઈ ન કરી શકે. ધીમે ધીમે સમય જવા લાગ્યો. બરોબર સમય નજીક આવ્યો. 9 માસ પૂર્ણ થવાના તૈયારીમાં હતા. એવે સમયે ઉત્તરાના ગર્ભથી પરિપૂર્ણ માસે પુત્રનો જન્મ થયો અને એ હતા મહારાજ પરીક્ષિત. એટલે એમનું નામ પરીક્ષિત હતું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનો પ્રાગટ્ય થયો. બ્રાહ્મણો આવ્યા, જાત કર્મ સંસ્કાર થયા અને પછી બ્રાહ્મણોએ જ્યોતિષ કર્યું. યુધિષ્ઠિર મહારાજ કહેવા લાગ્યા કે આ મારો જે પુત્ર છે એ કેવો થશે? સરસ રીતે બ્રાહ્મણોએ એમના વર્ણનો કર્યા કે મહારાજ દશરથના પુત્ર રામ જેવો સત્યસંગી થશે, શિબી રાજા જેવો શરણાગત થશે, યતાતિ જેવો ધાર્મિક થશે, રતિનદેવ જેવો ઉદાર થશે, મૃગેન્દ્ર થશે, વસુદા સમાન તિતિક્ષવાન થશે, વિષ્ણુનું ભૂત માત્રનું સેવા કરશે એટલે વિષ્ણુ સમાન થશે, રાજસુ યજ્ઞ કરશે, અશ્વમેઘ યજ્ઞ કરશે, યજ્ઞો દ્વારા પરમાત્માનું યંજન કરશે, હાથની રેખા જોતા ચક્રવર્તી સમ્રાટ થશે. પણ મહારાજ એક વાત કહેતા અમને બહુ દુઃખ થાય છે. એ તક્ષદાત્મનો મૃત્યુ દ્વિજપુત્રો સર્જિતામ. એક ઋષિના બ્રાહ્મણના શ્રાપથી તમારા પુત્રને તક્ષક દ્વારા મૃત્યુ થશે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે અમે તો સાધુ સંતો બ્રાહ્મણો એની પૂજા કરીએ, એ અમને શ્રાપ શું કામ આપે? કે મહારાજ એ તો અમને ખબર નથી, પણ એની રેખાઓ એવી છે કે બ્રાહ્મણના શ્રાપથી એનું 8મું સ્થાન બગડેલું છે. જેથી કરીને એવા ગ્રહો છે કે એમાં એવું બતાવે છે કે જેથી કરી એમનું મૃત્યુ તક્ષક દ્વારા થશે. અને પછી તો બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વિદાય કર્યા. યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું કે ઈશ્વરની જે ઈચ્છા છે એમ થશે. ધીમે મહારાજ પરીક્ષિત મોટા થવા લાગ્યા. વિદુરજી યાત્રામાં ગયા છે. 36 વર્ષ સુધી યાત્રા. મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે વિદુર અને બલભદ્ર બંને યાત્રામાં ગયા હતા. વિદુરજી તો ધનુષબાણ મૂકીને રજા લઈને નીકળી ગયા હતા હસ્તિનાપુરમાંથી. દુર્યોધન સમજ્યો નહીં એટલે. પણ ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બળભદ્ર છે ને એને ચિંતા થઈ કે એક બાજુ કૌરવો એક બાજુ પાંડવો, આપણા બે કુટુંબ થાય અને એમાં યુદ્ધ થાય તો મારે શું કરવું? એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે તમે એક કામ કરો મોટા ભાઈ, તમે યાત્રામાં જતા રહ્યો, એટલે બધું હું સંભાળી લઈશ. એટલે બળભદ્ર ગયા હતા યાત્રામાં. ભગવાન કરે એવું ન બને, પણ કુટુંબમાં કલેશ જ્યારે થાય ને આપણે બે પક્ષ આપણું કુટુંબ હોય, કોઈની સાથે કહેવાય એમ ન હોય તો શું કરવું? ત્યારે યાત્રામાં જતું રહેવાય. 15 દી મહિનો દિવસ ગંગાજી વયા જાય ત્યાં એ બધું કામ થઈ જાય. આપણે કહેવાય મારે સંઘ જતો હતો ને યાત્રામાં જવાનું થયું. આપણા બધા શાસ્ત્રોએ આપણને રસ્તા બતાવ્યા છે. અને પછી અહીંયા આવ્યા અને વિદુરજીએ જોયું તો ધૃતરાષ્ટ્ર મહારાજને ગાંધારી જીવે છે. એના 100 પુત્રો મૃત્યુ પામ્યા, એનું રાજ્ય ગયું, છતાં જીવે છે. જે જીવિષા છે ને એ અમર છે, મરવાની ઈચ્છા કોઈને થતી નથી. અને એક દિવસ ભીમ પીરસતા લાડુનું ભોજન હતું. લાડવો પીરસે છે અને કે કાકા એક લાડવો વધારે લ્યો મારા સમ, એમ કરીને પીરસે. જો આ તમે જે કાંઈ ઝેર નાખ્યું તો એવું આ લાડવા નથી, આ તો બહુ સારા છે. આવું કીધું એટલે વિદુરજીને ગમ્યું નહીં. વિદુરજી એકાંતમાં મળી ધૃતરાષ્ટ્ર મહારાજને કીધું મોટા ભાઈ તમે તો મોટા છો, મારે તમને શું કહેવું, પણ જે પાંડવોને તમે લાખાગૃહમાં બાળવાની કોશિશ કરી, જુગતું રમાડ્યું, કપટ કરીને એને લાડવામાં ઝેર ભેળવીને તમે ભીમને મારવાની કોશિશ કરી અને દુર્યોધને અત્યાર સુધી જેને હેરાન કર્યા એ જ પાંડવોનું અન્ન ખાઈને તમે જીવો છો. હવે તો છેલ્લી અવસ્થા છે, તમે ભજન નથી કરતા. પછી કોઈને ખબર ના પડે એમ ધૃતરાષ્ટ્ર મહારાજ અને ગાંધારીજીને લઈ અને વિદુરજી ગંગા કિનારે ગયા અને જ્યાં સપ્તધારા છે ત્યાં ભજન કરી અને છેલ્લે જ્યારે પરમાત્માનું સ્મરણ કરતા કરતા પરમાત્માને પામ્યા. આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ખબર મળ્યા, સવારમાં દર્શન કરવા મંદિરે જાય એ પહેલા પોતાના કાકાને મળવા જાય, પગે લાગે, પણ આજ નથી. યુધિષ્ઠિર મહારાજ બહુ દુઃખી થયા, હું અમારા વડીલોને સાચવી શક્યો નહીં, બહુ રડ્યા. પછી તો મંદિરમાં ગયા તો મૂર્તિ ઉદાસ ભાળી. ગામની અંદર જ્યારે પેલાના રાજાઓ નગર ચર્ચા જોવા નીકળતા વેશ બદલાવીને, એમાં એક લુહારને ત્યાં એક લુહાર યંત્ર બનાવતો હતો. એને પૂછ્યું કે આ શું છે? એણે કીધું કે આ તાળું કહેવાય, લોક કહેવાય, અને હવે ચોરી બહુ થાય છે ને એટલે દરવાજા ઉપર તાળું મારવું પડે છે.
ત્યારે યુધિષ્ઠિર મહારાજને એમ થયું કે ઓહો, મારા નગરમાં ચોરી થવા લાગી. ઘરે આવી ભીમને બોલાવીને કીધું કે ભીમ, મને એવું લાગે છે કલયુગ આવ્યો છે. 6 મહિનાથી અર્જુન ગયો દ્વારકા, હજી આવ્યો નથી, એના કાંઈ સમાચાર નહીં, ને કલયુગનું વાતાવરણ દેખાણું, મંદિરમાં મૂર્તિ મને ઉદાસ દેખાણી. એવે સમયે રથ આવ્યો. રથમાંથી અર્જુન ઉતર્યા. આખું મુખ એનું મલિન થયેલું હતું, ઉદાસ, ઘોડા પણ ઉદાસ. અને એવે સમયે આવી યુધિષ્ઠિર મહારાજને વંદન કર્યા, ભીમને વંદન કર્યા. પૂછ્યું આવું કેમ થયું, તું ઉદાસ કેમ? એ સમયે કીધું, મોટા ભાઈ, દ્વારકાની અંદર એ બધા જ યાદવો હસ્તિનાપુરથી, દ્વારકાથી બધા પ્રભા ક્ષેત્રમાં પહોંચ્યા અને ત્યાં બધાએ મદિરા પાન કરી અંદરો અંદર લડાઈ કરીને મરાયા. છેલ્લે બળભદ્રજી પણ સ્વધામ ગયા અને ભગવાન કૃષ્ણ એક જરા પારાધીના બાણ લાગવાથી ભગવાન કૃષ્ણ પણ પોતાના નિજધામમાં ગયા. એણે થોડીક સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે મને આપી હતી અને મારે એને લાવતો હતો, તો એને પણ નાના એવા કાબાઓ મારી પાસેથી લૂંટી ગયા. આજ મારું ધનુષ કામ ન આપી શક્યું. ધ્યાન દેના, સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. એનો એ અર્જુન 18 અક્ષોણી સૈન્યની સામે એકલો ઉભો રહેતો હતો. ભીષ્મ દાદાની સામે લડતો હતો, કર્ણની સામે લડતો હતો, દ્રોણ ગુરુની સામે લડતો હતો. એનો એ અર્જુન 50 કાબાથી લૂંટાઈ ગયો. જ્યારે ભગવાન જતા રહે ને, એની શક્તિ જતી રહી ને, પછી ગમે એવો માણસ બળવાન હોય તો એ જીતી શકે નહીં. અને એ સમયે ખબર મળ્યા એટલે કુંતાજી સ્વધામ ગયા, એનું શરીર શાંત થઈ ગયું. અને પાંડવોએ નક્કી કર્યું કે હવે તો આપણે હિમાલય જવું જોઈએ. પરીક્ષિત મોટા થયા છે, પરીક્ષિતને ગાદી ઉપર બેસાડી અને પાંડવો ને દ્રૌપદીજી ધીમે ધીમે હિમાલય તરફ પ્રયાણ કર્યું. કથામાં તો નથી લખ્યું, પણ હિમાલયના પાદરમાં જ્યારે પહોંચ્યા અને પહાડ ચડવાની તૈયારી કરતા હતા, ત્યારે ખાલી કેડી હતી એમ કહે છે. અને સ્વર્ગારોહણની તો બહુ વિકટ પરિસ્થિતિ હતી. એમાં પાંડવો ચાલીને જતા હતા, ત્યારે એક સ્ત્રી ખડખડાટ હસતી હતી, સફેદ વસ્ત્રો પહેર્યા હતા. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, તમે કોણ છો? કે મહારાજ તમે યુધિષ્ઠિર તો નહીં? તો કે હા. તો તમારું મુકુટ ક્યાં ગયો? અર્જુન તમારું બાણ ક્યાં ગયું? ભીમ તમારી ગદા ક્યાં? સદૈવ તમારા બધા જ્યોતિષના પુસ્તકો ક્યાં રહી ગયા? અને હે નિકોળ, તમારી વર્ણાકી, તમારો શણગાર ક્યાં રહી ગયો? હું છું પૃથ્વી, તમે પૃથ્વી માટે થઈ અને કેટલો મોટો દાખલો કર્યો, કેટલું મોટું યુદ્ધ કર્યું, પણ જો હું માનધાતાને વરી હતી ને, એની થઈ નથી. હું આઈના પડી રહ્યું છું, કોઈની થતી નથી. આ કથા ઉપરથી એટલો ખ્યાલ રાખવાનો, વિષ્ણુ પત્ની છે ધરતી, વિષ્ણુ પત્ની છે લક્ષ્મી. પૈસા અને ધરતી બે લક્ષ્મીજીના પત્ની છે, એટલે આપણા માં થાય. ધરતીના ટુકડા માટે કોર્ટે ન ચડાય, ધરતીના ટુકડા માટે કે સંપત્તિ માટે કોઈની સાથે લડાય નહીં. થોડું ઘણું ઓછું થઈ જાય, ઓછું મળે, પણ એમાં ઓછું લેનારો માણસ જીતી જાય. અને એ સમયે એ ધરતી એટલે એમનો પાંડવોનું પણ મશ્કરી કરી હતી. આવી કથા સુંદર કહી. પાંડવોનું સ્વર્ગારોહણ થયું. હિમાલયની અંદર ધીમે ધીમે 5 પાંડવોના શરીર ગળે છે અને યુધિષ્ઠિર મહારાજ સદેહે સ્વર્ગમાં ગયા. આ મહાપ્રયાણની કથા કહી. અહીંયા મહારાજ પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ થયા, અશ્વમેઘ યજ્ઞ કર્યા. દિગ્વિજય કરવા માટે જ્યારે નીકળ્યા ત્યારે એક રૂપક છે. જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા ત્યારે એક કાળો પુરુષ, એક ગાય અને એક બળદને લાકડી વતી મારે છે. અને બળદના 3 પગ કપાઈ ગયેલા છે. ગાયની આંખમાંથી આંસુ છે. એવે સમયે મહારાજ પરીક્ષિતે ખડગ ઉપર હાથ ગયો ને એણે એમ કહ્યું કે મારા દાદા પાંડવો સ્વર્ગમાં ગયા, ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, એટલે તે માની લીધું કે આ પૃથ્વી ઉપર કોઈ ક્ષત્રિય નથી. તું આ ગાયને દંડ આપે છે, બળદને દંડ આપે છે, માટે હું તને મારીશ. ત્યારે કાળો પુરુષ એના પગમાં પડ્યો. આ કાળો પુરુષ એટલે કલિયુગ હતો. ગાય એટલે પૃથ્વી અને બળદ એટલે ધર્મ. ધર્મના 3 પગ કપાયેલા હતા, સત્ય, તપ, પવિત્રતા અને દયાદાન. એ સત્ય પણ ધીમે ધીમે ઓછું થયું હતું. પવિત્રતા માણસમાંથી જતી રહી હતી. દયાદાન ઘટી ગયા હતા. તપ જતું રહ્યું હતું. ખાલી એક સત્યના ઉપર બળદ ઊભો હતો. અને એવે સમયે કલિયુગ મહારાજ પરીક્ષિતના શરણમાં પડ્યો. અને ક્ષત્રિયોના નિયમ હોય છે કે જ્યારે ચરણે આવે ત્યારે એને મારે નહીં.
એણે કીધું તું કોણ છે? તો કે હું કળિયુગ છું. જ્યારે ભગવાન કૃષ્ણ સૌધામ ગયા ત્યારથી મારું રાજ્ય આવ્યું. એટલે મહારાજ હવે મારું રાજ્ય છે તો મારા વિચાર, એનો મિત્ર છે અધર્મ. કળિયુગનો મિત્ર એટલે અધર્મ. અધર્મ વધારે થાય એટલે મહારાજ મારું રાજ્ય છે. તો સુધી પરીક્ષિત મહારાજે કીધું તું જતો રહે મારા રાજમાંથી. એટલે કળિયુગે કીધું કે મહારાજ સૂર્ય ઉદય થાય ને સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારી રાજ્યની સીમામાં હું ક્યાં જાઉં? એના કરતાં એક કામ કરો, મને 2-4 વસ્તુઓ આપો. આપ સૌ તો કથા સાંભળતા હશો વધારે, તે બધાને ખબર જ છે. આ 4 વસ્તુ જે આપી છે એનો જો કોઈ પણ માણસ ઉપયોગ ન કરે તો એને કળિયુગ બહુ પરેશાન ન કરે. એટલે પરીક્ષિત મહારાજે 4 વસ્તુ આપી. એમાં પહેલું છે જુરુત એટલે જુગાર. માણસ જુગાર ન રમે તો એના ઉપર કળિયુગની અસર એટલી બધી થાય નહીં. બીજું છે મદિરાપાન. જે માણસ મદિરાપાન ન કરે એના ઉપર કળિયુગની અસર ન થાય. ત્રીજું છે પરસ્ત્રી સંગ, એના ઉપર કળિયુગની અસર ન થાય. અને ચોથું છે હિંસા, કોઈની ખોટી રીતે હિંસા ન કરે. આ 4 સ્થાનો છે એ કળિયુગને રહેવાના સ્થાન છે. એ સ્થાન ઉપર માણસ જો ન જાય તો એને કળિયુગ એટલો બધો પરેશાન કરતો નથી. એટલે આપણે તો અહીંયા બધા, તમે તો સત્સંગી છો, વળી બધા યુવાન મિત્રો પણ બધા મને કાલે કહેતા હતા, અને બધા ધીમે ધીમે વ્યસનો પણ ઓછા કરવાના છે. આવી ભાગવતની કથા હાલે પછી તો કહેવાનું શું હોય. અને અમે એટલી મહેનત કરીએ એટલે તમે કમસે કમ થોડી ઘણી મહેનત તો કરો જ ને એમ. અને આપણા પિતૃદેવતા રાજી એમ થઈ જાય, એને એમ થઈ જાય કે આ કથા સાંભળીને યુવાનો કેટલા બધા સુધારા ઉપર આવી ગયા. બીજું કાંઈ લાંબુ વ્યસન તો ન હોય, પણ નાનું મોટું કાંઈક આપણે પાન માવો કે બીડી કે હું કાંઈક કરતા હોય તો ધીમે ધીમે એ આપણે ઓછું કરીને આવી ભગવાનને 7 દિવસ માટે રાખીએ. 7મા દિવસે પૂર્ણાહુતિમાં આપણે ધરી દઈએ કે ભાઈ હા હવે આજથી અમે મૂકીએ છીએ. અને પછી જો એ પિતૃ રાજી થાય ને, પિતૃ રાજી થાય ને પછી સંતતિ અને સંપત્તિ 2 આપે. આપણે ઘરે સંતાનો પણ ભગવાન આપે છે, એમાં પિતૃદેવતાનો આશીર્વાદ હોય છે એક. બીજું સંપત્તિ, સંતતિ અને સન્મતિ. પછી સંપત્તિ એટલે પૈસા મળે, એની સાથોસાથ સન્મતિ સારી બુદ્ધિ મળે. આપણા પિતૃદેવતા રાજી થાય ને એટલે આ બધું મળે. તો આપણે આવું ન ગમે એ વસ્તુ છોડી દઈએ. પણ કળિયુગે કીધું કે એક સ્થાન હજી મને આપો સારું કાંઈ. એટલે કયું સ્થાન આપ્યું? સુવર્ણમાં. તો સુવર્ણમાં કળિયુગ હોય તો સોનાનું તો આપણે દાન કરીએ, સોનું પહેરીએ તો કળિયુગ આપણી સાથે રહે ને. એમ નથી. અન્યાય અસત્યથી આવેલી કોઈ પણ સંપત્તિ છે એમાં કળિયુગનો વાસ છે. અન્યાયથી લઈ લીધું હોય, કોઈને લૂંટીને લઈ લીધું હોય, કોઈને દુઃખી કરીને લઈ લીધું હોય, કોઈને કનડીને લઈ લીધું હોય, કોઈને છેતરીને લઈ લીધું હોય, એવું કોઈ પણ ધન હોય, સુવર્ણ હોય, સંપત્તિ હોય, એ સુખ લે નહીં, આપણને લેવા દે નહીં. એ ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે નીતિનું થોડું મળે તો વાંધો નહીં, પણ અસત્યનું અનિત્યનું ધન ન આવે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. અને પછી એ 5 સ્થાનો આપ્યા. ગાયના આંસુ લૂછ્યા, બળદના 3 પગ જોડી આપ્યા. અને પરીક્ષિત મહારાજ ઘરે ગયા. પણ કળિયુગે વિચાર કર્યો કે હું ગમે એમ કરીને મહારાજ પરીક્ષિતને પકડી લઈશ, એટલા માટે 5મું સ્થાન એને માગ્યું હતું. એવી કથા છે કે જરાસંધને માર્યા પછી મુગુટ ભીમ લેતો આવ્યો હતો. કથા તો આગળ આવશે. અને યુધિષ્ઠિર મહારાજે બહુ ખીજાયા, ભીમ આપણે તો જરાસંધને મારી બધા રાજાઓને છોડાવી અશ્વમેઘ યજ્ઞ કરવાનો હતો, એનો મુગુટ શું કામ લાવ્યો? પણ ભીમને હઠ હતી એટલે પછી મુગુટને એક પેટીમાં પેક કરાવીને મૂકી દીધો. અને પાંડવો જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે કીધું કે આ પેટીને ખોલવી નહીં. તે દિવસે યુધિષ્ઠિર મહારાજ પરીક્ષિત મહારાજે પેટી ખોલાવી. જે વસ્તુ જગતમાં ના કહેવામાં આવે ને, ઓશો રજનીશનું એક સૂત્ર છે, કોઈ પણ વસ્તુ ના કહેવામાં આવે એ માણસ વધારે કરે. તમે જો હું તમે અહીંથી વ્યસન મૂકો એમ વધારે કહું ને, એમ એના સામેથી પ્રતિકાર એ આવે. અમને તો થોડા વર્ષોથી અમે તમારી કથા મેં આજે કીધું, થોડા વર્ષોથી અમે એક નિયમ બનાવ્યો છે 3-4 વર્ષથી કે 7 દિવસ તમે કથા સાંભળો અને તમને ખરેખર કથાની અસર થાય તો જ તમે કાંઈક મૂકજો. અને પછી મૂકશો ને એ લેવાશે નહીં. પણ શરમમાં અથવા તો આપણે કથા સાંભળવા ગયા અને આપણે મૂકવું જોઈએ એમ ભારથી મૂકીએ એ પાછી વસ્તુ આપણે કનડ્યા કરે. એક માણસ હતા અને એક મહાત્મા પાસે ગયા અને એને કીધું કે મને એવી કોઈ બતાવો કે જેથી કરીને હું ધ્યાન કરું ને મને ભગવાનના દર્શન થઈ જાય. તો કે થઈ જાય. હું તને એક ધ્યાન બતાવું, એ ધ્યાન તું કરીશ એટલે તને સાક્ષાત નારાયણના દર્શન થશે. તો કે આ સમયમાં? તો કે હા, આ સમયમાં થઈ જાય, હમણાં જ થઈ જાય.
2 મહિના 4 મહિના 6 મહિનામાં થઈ જાય. હું તને ધ્યાનની રીત બતાવું. અને ધ્યાનની રીત બતાવી, આવી રીતે ધ્યાન કરવાનું. પછી કીધું એક તારે ધ્યાન રાખવાનું. શું? ધ્યાન કરતી વખતે વાંદરને યાદ નહીં કરવાનું, વાંદરાને યાદ નહીં કરવાનું. એટલે ઓલો માણસ ધ્યાનમાં બેઠીને બીજું બધું ભૂલાઈ ગયું. વાંદરાને મારે યાદ નથી કરવો, વાંદરાને મારે યાદ નથી કરવો. તો વાંદરા જ યાદ આવવા માંડ્યા. અને ખોરડા ઉપર બેઠા તો ખોરડા ઉપર જ્યારે વાંદરા કૂદતા હોય એને એવું લાગ્યું. એટલે એ બીજા દી આવીને મહાત્માને કીધું કે મહારાજ બીજું બધું તો ઠીક છે, પણ હું ધ્યાન કરવા બેઠો ને ત્યાં તો મકાનની ઉપર છાપરામાં કૂદકા કરતા હતા વાંદરા. કે ત્યાં કોઈ વાંદરું નહોતું, પણ તને મેં ના કહી હતી જ ને કે વાંદરાનું ચિંતન ન કરવું. જે વસ્તુનું ના કહેવામાં આવે એ વસ્તુનું ચિંતન વધારે થાય. તમને બધાને ખબર છે, સદીઓથી કહેવામાં આવ્યું પાપ ન કરવું, પાપ ન કરવું, પાપ ન કરવું, એમ પાપ વધારે થાય. પોઝિટિવ વિચારધારા જ્યારે એમ કહેવામાં આવે કે પાપનું કંઈ વર્ણન નહીં, પુણ્ય કરો, પુણ્ય કરો, સારું જીવો, સારું જીવો, એમ પોઝિટિવ કહેવામાં આવે તો નેગેટિવ એને મેળે છૂટી જાય. આજ ભગવાન કૃષ્ણ આવ્યા ને તો એનાથી જગત સુધરી શક્યું નહીં, રામ આવ્યા તો એનાથી સુધરી શક્યું નહીં, તો આપણે કોને સુધારી દઈએ? પણ ભગવાનની કથામાં એ તાકાત છે. અને જો માણસને સમજાઈ જાય તો ઘડીકમાં જીવન સુધારા ઉપર આવી જાય છે. અને એ પછી એ મુગુટ માથા ઉપર મૂક્યો અને વિચાર આવ્યો કે લાવ શિકાર કરવા જાઉં. ઘોડા ઉપર બેસીને શિકાર કરવા ગયા. ને શિકાર કરવા ગયા એટલે બપોર થયો એટલે ભૂખ ને તરસ લાગી. આવેશમાં ભૂલી ગયા. એક ઋષિનો આશ્રમ જોયો, એમાં સમીક ઋષિ ધ્યાનમાં બેઠા છે. મહારાજ ઘોડા ઉપર સીધા આશ્રમમાં ગયા. સમીક ઋષિને ધ્યાનમાં જોઈ અને એને એમ લાગ્યું કે આ મહારાજને મારું કંઈક સ્વાગત કરવું પડે ને, એટલા માટે તેને ઢોંગ કરે છે. એટલા માટે થઈ અને કથા તો આપણે ખબર છે, મરેલો સર્પ લઈ અને એને ગળામાં વીંટાળી દીધો, જતા રહ્યા. એનો પુત્ર શ્રીંગીને જ્યારે સમાચાર મળ્યા, કૌશિક નદીના અંદર સ્નાન કરતા હતા ઋષિકુમારો સાથે, એને ખબર મળ્યા કે તમારા પિતાના ગળામાં કોઈ રાજા જેવા માણસે આવી અને સર્પ વીંટાળ્યો. ત્યારે એને ક્રોધ થયો કે ઓહો, ક્ષત્રિયો તો અમારું રક્ષણ કરનારા રાજાઓ થઈ અને અમારું રક્ષણ કરવાને બદલે જો એ જ અમારું અપમાન કરે તો હવે હું મારું બ્રાહ્મણ કુળનું તાકાત શું છે એનો પણ એને પરિચય અપાવવા હાથમાં જળ લીધું, અંજલિ ભરી અને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે જીવતો તક્ષક કરડે. જળ મૂક્યું, આવીને પોતાના પિતા પાસે આવ્યો, રડવા લાગ્યો. અને હવે સમયે પિતાની સમાધિ છૂટી. કીધું બેટા શું થયું? કે પિતાજી તમારા ગળામાં કોઈ રાજા જેવા આવતા માણસે તમને શ્રાપ પહેરાવ્યો, નાગ પહેરાવ્યો છે, એટલા માટે થઈ અને મેં એને શ્રાપ આપ્યો. બેટા શું શ્રાપ આપ્યો? એને આજથી 7મે દિવસે તક્ષક કરડે એવો મેં શ્રાપ આપ્યો. અરે બેટા કોણ હતો રાજા? એ કે મને ખબર નથી. તો તે ઉતાવળ કરી મારા ગળામાં એક મરેલો સર્પ પહેરાવે ને તેણે મૃત્યુદંડ આપ્યો. અને ધ્યાનમાં જોયું તો ખબર પડી કે આ તો બીજો કોઈ નહીં, આપણો મહારાજ પરીક્ષિત આવો રાજા જશે પછી પ્રજાની અંદર અનર્થ થશે. બેટા તે બહુ ખોટું કર્યું. ધ્યાન દેના, જ્ઞાની પુરુષો પણ ક્યારેક ક્યારેક ઉતાવળમાં ભૂલ કરી જાય છે. બહુ ધ્યાન રાખવું. ક્યારેક ક્રોધ આવી જાય ત્યારે આપણે ક્યારેક કેવું પગલું ભરી લઈએ એની ખબર નથી રહેતી. ઋષિએ ઠપકો આપ્યો, જાઓ હવે મહારાજ પરીક્ષિતને ખબર આપો. 4 શિષ્યોને મોકલ્યા. પરીક્ષિત મહારાજ ઘરે આવ્યા અને પોતાનો મુગુટ ઉતારી અને જ્યાં સિંહાસન ઉપર ઘરે બેઠા પોતાના રાજમહેલમાં, ત્યાં ખબર પડી ઓહો, જે હાથથી મેં આ ઋષિઓને, આ દેશના સંતોના, બ્રાહ્મણોના પૂજન કર્યા, એના ગળામાં ફૂલોની માળા પહેરાવી, એ હાથથી આજ એક રાજા થઈ, એક ક્ષત્રિય થઈ અને એક ઋષિના ગળામાં મેં મરેલો સર્પ પહેરાવ્યો. હે દ્વારકાધીશ, હવે આનું ફળ મને જલ્દી મળી જાય એમ પ્રાર્થના કરી. ત્યાં તો ઋષિના શિષ્યો આવ્યા. આવીને એણે કહ્યું કે મહારાજ તમારે ત્યાં ભૂલ થઈ. અને એ ઋષિએ તો કાંઈ કહ્યું નથી, પણ એના પુત્રએ તમને શાપ આપ્યો છે. તમારી પાસે 7 દિવસ છે, માટે તમારે જે કરવું હોય તે 7 દિવસમાં કરી લેજો. એ જ સમયે પરીક્ષિત મહારાજે પોતાના પુત્ર જન્મે જઈને ગાદી ઉપર બેસાડી દીધા. બ્રાહ્મણોને બોલાવ્યા, વિધિપૂર્વક ગાદી ઉપર બેસાડી અને એ જ વખતે મહારાજ પરીક્ષિત અન્ન જળનો ત્યાગ કરી અને ગંગા તરફ ચાલી નીકળ્યા. આને કહેવાય છે ત્યાગ. સૂર્યનો ઉદય થાય ને સૂર્યનો અસ્ત થાય ત્યાં સુધીનું રાજ્યની ગાદી છોડી અને મહારાજ પરીક્ષિત ગંગા કિનારા પર પહોંચે છે. અને ત્યાં એમને સુખદેવજી મહારાજ મળે છે. એ બધી જ કથા 4:30 થયા એટલે થોડો વિરામ આપી અને પછી આગળની કથા આપણે લઈશું. અહીંયા પ્રથમ સ્કંદને પણ વિરામ આપ્યો છે અને આપણે પણ 10 મિનિટ માટેનો વિરામ લઈએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય.
હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 રામ 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 સીતા રામ રામ રામ. હરે 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 રામ 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 સીતા રામ રામ રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સંગ મારે મુનિ લાલો દેખાય છે. ભક્તિનો રંગ મારે મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે મુનિ લાલો દેખાય છે. જુનાગઢ ધામ છે નાગરોની નાથ છે. જુનાગઢ ધામ છે ને નાગરોની નાથ છે. જુનાગઢ ધામ છે નાગરોની નાથ છે. જુનાગઢ ધામ છે ને નાગરોની નાથ છે. નરસિંહના ધામ મારે મન લાલો દેખાય છે. નરસિયાના ધામ મારે મુનિ લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મુનિ લાલો દેખાય છે. ચિત્તોડ ગામ છે મેવાડોની નાથ છે. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાથ છે. એ ચિત્તોડ ગામ છે મેવાડોની નાથ છે. ચિત્તોડ ગામ છે ને મેવાડોની નાથ છે. એ મીરાના ઝેર મારે મન લાલો દેખાય છે. મીરાના ઝેર મારે મુનિ લાલો દેખાય છે. એવા સાચા સત્સંગ મારે મન લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે મુનિ લાલો દેખાય છે.
જાદવ કુળ છે પાંડવોનું નામ છે જાદવ કુળ છે ને પાંડવોનું નામ છે દ્રૌપદીના ચિરમાં મને લાલો દેખાય છે દ્રૌપદીના શિર મારે મુને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મુને લાલો દેખાય છે ગોકુળ ગામ છે તીર્થનું ધામ છે ગોકુળ ગામ છે ને તીર્થનું ધામ છે એ ગોકુળ ગામ છે તીર્થનું ધામ છે ગોકુળ ગામ છે ને તીર્થનું ધામ છે યશોદાની ગોદમાં રે મને લાલો દેખાય છે યશોદાની ગોદ મારે મુને લાલો દેખાય છે એવા સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મુને લાલો દેખાય છે વીરપુર ગામ છે લોહાણાની નાત છે વીરપુર ગામ છે ને લોહાણો નાથ છે વીરપુર ગામ છે લોહાણાની નાત છે વીરપુર ગામ છે ને લોહાણાની નાથ છે જલારામ ગામ મારે મને લાલો દેખાય છે જલારામ ધામ મારે મુને લાલો દેખાય છે એવા સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મુને લાલો દેખાય છે પોરબંદર ગામ છે બ્રાહ્મણોની નાત છે પોરબંદર ગામ છે ને લોની નાથ છે પોરબંદર ગામ છે બ્રાહ્મણોની નાત છે પોરબંદર ગામ છે ને લોની નાથ છે એ સુદામાના ગામ મારે મને લાલો દેખાય છે સુદામાન ધામ મારે મુને લાલો દેખાય છે એવા સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મુને લાલો દેખાય છે એવા ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે મેસણ કા ગામ છે ભાગવતનું જ્ઞાન 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 છે એ ભાગવતના જ્ઞાન મારે લાલો દેખાય છે ભગવતના ધામ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે એવા ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે એવા સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે મને લાલો દેખાય છે એવા ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે લાલો દેખાય છે લાલો દેખાય છે શ્રી દ્વારિકાધીશ કી મુકં કરોતિ વાચાલં
પંગુલંગયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમ માધવમ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. શ્રી દ્વારિકાધીશ શ્યામ સુંદર ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ કી. આइए પરિવાર જલપાન અમૃતપાન થયા પછી ભગવાનની કથામાં તે પ્રવેશ કરીએ. દ્વિતીય સ્કંધ સાધન લીલા છે. ભગવાનનો ડાબો ચરણ, ખાલી 10 અધ્યાયની કથા છે. ગીતાનો બીજો અધ્યાય અને ભાગવતનો બીજો સ્કંધ. ભગવાન કૃષ્ણએ અર્જુનને બધું જ્ઞાન ગીતાના બીજા અધ્યાયમાં આપ્યું અને પરીક્ષિત મહારાજને સુખદેવજીએ બીજા સ્કંધમાં જ્ઞાન આપ્યું. પરીક્ષિત મહારાજ ગંગાના કિનારા ઉપર આવીને બેસી ગયા. આખો કિનારો ઋષિ મુનિઓથી ભરાયો. બધા જ ઋષિઓના પૂજન કરીને પરીક્ષિત મહારાજે કહ્યું કે મેં એક ઋષિનો અપરાધ કર્યો. 7 દિવસે મને તક્ષક કરડે એનો મને ચિંતા નથી, પણ જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એનું કર્તવ્ય શું, એને શું કરવું જોઈએ? એવી કથા છે, કોઈ ઋષિઓ ગુરુ થવા તૈયાર ન થયા. એનું કારણ પરીક્ષિત મહારાજનો ત્યાગ એવો હતો. શ્રાપ થયો ને એ જ સમયે એણે અન્ન જળને છોડી દીધો, હસ્તિનાપુરની ગાદી છોડી દીધી. ઋષિઓએ વિચાર કર્યો કે એના ગુરુ થવા માટે તો સુખદેવજી મહારાજ નક્કી થયેલા છે, એટલે અમે જ્ઞાન ન આપી શકીએ. એક કારણ. બીજું કારણ, પરીક્ષિત મહારાજનો ત્યાગ એવો છે ને જીવનમાં ત્યાગ, તપ, ભજન એ બધું ન હોય ત્યાં સુધી આપણે ગમે એટલું શ્રવણ કરીએ એ ટકે નહીં. એને ટકાવવા માટે અંદરની એક ભૂમિકા તૈયાર થવી જોઈએ. એટલે કોઈ ગુરુ થવા તૈયાર ન થયું એ સમયે ભગવાન કૃષ્ણને, દ્વારકાધીશને પ્રાર્થના કરી, હે પ્રભુ, એક દિવસ માતાના ગર્ભમાં તમે મારો ઉદ્ધાર કર્યો હતો, તો હવે આજે છેલ્લે સમયે પણ તમે આવીને મારો ઉદ્ધાર કરો. અને એવે સમયે યદ ઈચ્છાથી વચ્ચે મહારાજ સુખદેવજી પ્રગટ થયા અને આખી સભાએ જય જયકાર કર્યો. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનું પૂજન થયું, આસન ઉપર બેસાડ્યા અને પછી મહારાજ પરીક્ષિતે પોતાની રજૂઆત કરી. હે બ્રહ્મર્ષિ, મેં આવી રીતે એક ઋષિનો અપરાધ કર્યો, મને શ્રાપ થયો એનો મને દુઃખ નથી, મૃત્યુ આવે એનું દુઃખ નથી, પણ 7મા દિવસે તક્ષક કરડે એ પહેલા મારે શું કરવું જોઈએ? આ આપણા બધા માટે થઈને એણે માગી લીધો. શું કામ? 7 દિવસ માણસ માત્ર માટે છે. જેમ તમે ગણો તો રવિવારથી રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 7 જ વાર છે. એમાંથી એક વાર બધાને માટે નક્કી જ છે, પણ ક્યારે આવશે એ ખબર નથી. એટલે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું? એવે સમયે સુખદેવજી મહારાજે કીધું, રાજન, તમારી પાસે તો 7 દિવસ છે ને. ખટવાંગ રાજા પાસે તો 2 ઘડીની આયુષ હતી, 24 to 48 મિનિટ. એમાં એણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી હતી. તો તમે બેસી જાઓ, હું તમને શ્રીમદ ભાગવતની કથા કહું અને એના દ્વારા તમારો ઉદ્ધાર થશે. અને મહારાજ પરીક્ષિતના પ્રશ્નને ખૂબ સરસ રીતે વખાણ કર્યા. શુકોર્વાચ વર્યાનને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિસ્મંત પુંસા શ્રોતાવ્યાદિષુ યહ પરા. હે રાજન, મૃત્યુ કોની ઉપર નથી, પણ
માણસ એને ભૂલી જાય છે. અને જ્યારે મૃત્યુ ભૂલાય ત્યારે પાપ થાય છે. મૃત્યુથી ડરવાનું નથી, પણ જ્યારે જ્યારે મૃત્યુ ભૂલાય ત્યારે પાપ થાય છે. એવી એક કથા છે કે મોટામાં મોટી નવાઈ કઈ. પાંડવો વનમાં હતા ને એ સમયે એક સરોવરમાં જળ ભરવા માટે પાંડવોમાંથી નિકુળ જાય છે ને ત્યાં એક યક્ષ હોય છે અને એ કહે છે કે મારા પ્રશ્નનો જવાબ આપો પછી જ હું તમને જળ ભરવા દઈશ. નીકળ્યો કે હું હું ક્ષત્રિય છું, તમારા ડરથી પાણી ભર્યા વગર જાઉં એવું ન બને. એટલે પાણી ભરવાની તૈયારી કરી એટલે નિકુળને મૂર્છિત કર્યા. પછી સદેવ ગયા તો એને મૂર્છિત કર્યા, પછી અર્જુન ગયા તો એને મૂર્છિત કર્યા, ભીમ ગયા તો એને મૂર્છિત કર્યા, છેલ્લે યુધિષ્ઠિર મહારાજ ગયા. પોતાના ચારે ચાર ભાઈઓને મૂર્છિત થયેલા જોઈને કીધું કે આમાં આજુબાજુમાં કોઈ દેવતાઓ, કોઈ યક્ષ કોઈ હોય તો પ્રગટ થાઓ, મારા ભાઈઓને કોણે મૂર્છિત કર્યા. એવે સમયે યક્ષ પ્રગટ થયા અને યક્ષે કીધું કે તમારા ભાઈઓએ મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો એટલે મેં એને મૂર્છિત કર્યા. અને પછી ઘણા બધા પ્રશ્નો પૂછાણા યુધિષ્ઠિર મહારાજને. પછી તો બધા પાંડવોને જીવિત કર્યા. એમાં એક પ્રશ્ન હતો એવો કે મોટામાં મોટી નવાઈ કઈ. ત્યારે યુધિષ્ઠિર મહારાજે કહ્યું હતું કે મોટામાં મોટી નવાઈ તો એ છે કે માણસ પોતાના હાથથી જ મૃત્યુ પામેલા બધાની શમશાન યાત્રામાં જાય છે, અગ્નિ સંસ્કાર કરે છે, બધું જુએ છે, છતાં એને એમ નથી લાગતું કે મારે મરવાનું છે. આ મોટા મોટી નવાઈ. આપણા જીવનમાં આપણે જોઈએ તો આપણા દ્રષ્ટિમાં કેટલા બધા જીવોને આપણે શમશાનમાં જતા જોયા હશે, એ મુર્દાને બળતા જોયા હશે. તમે કાશી જાઓ, ગયા હશો એને ખબર છે, મણિકર્ણિકા ઘાટ છે, એના ઉપર 24 કલાક એ શમશાન સતત ચાલુ રહે છે. 24 કલાક રોજ કોઈને કોઈ જગ્યાએ મૃત્યુ આપણે જોઈએ છીએ. કેટલાયને મરી જતા જોયા, કેટલાયને શમશાનમાં બાળતા જોયા, પણ આપણને એવું નથી લાગતું કે મારે મરવાનું છે. આ નવાઈ છે. અને મરવાથી ડરવાનું નથી, પણ મરણ યાદ રહે તો સ્મરણ યાદ રહે, અને સ્મરણ ભગવાનનું યાદ રહે તો માણસનું જીવન દિવ્ય બની જાય. એ વાત કરી. એ રાજન, આપણે બધાને ખબર છે કે મરવાનું છે, છતાં માયા આંખ આડા કાન કરાવે છે. આ ભગવાનની જે માયા છે ને એ આંખ આડા કાન કરાવી દે છે. સંસારમાં રહેવાનો દોષ નથી, પણ માયાના કારણે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, એ દોષ હોય છે. અને પછી 3 સાધન બતાવ્યા. હું તમને ટૂંકમાં કથા કહીશ, કેમ કે આધ્યાત્મિક છે, જ્ઞાનની છે, એટલે વિશેષ ઊંડાણમાં નહીં જઈએ. પણ 3 સાધન બતાવ્યા: શ્રવણ, સ્મરણ અને કીર્તન. પેલું તો શ્રવણ બહુ કરવું, સાંભળવું બહુ. કોઈ કથાઓ, કોઈ સદગુરુઓ પાસેથી, મહાપુરુષો પાસેથી ભગવાનનો સત્સંગ સાંભળવો, એને શ્રવણ કહેવાય. બીજું સ્મરણ, જગતનું વિસ્મરણ કરીને ભગવાનને યાદ કરવા. આપણે બેઠા હોઈએ અને ભગવાનનું નામ લેતા હોય, ગમે એ ભગવાનનું નામ લઈએ, એટલા સમય માટે જગત ભૂલાવવું જોઈએ. જગતનું વિસ્મરણ થાય અને ભગવાનનું સ્મરણ થાય. અને ત્રીજું કીર્તન. અહીં આપણે બેઠા છીએ કથામાં તો બહેનો ભાઈઓ બધા જ્યારે જ્યારે કીર્તન થાય છે ત્યારે તમે બધા ગાઓ છો સાથે એ કીર્તન. આવી રીતે જેના જીવનમાં શ્રવણ, સ્મરણ અને કીર્તન હશે એના જીવનમાં ધીમે 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 પ્રકાશ થતો જશે. ત્રીજી વાત એ કરી કે જ્યારે મૃત્યુ નજીક આવે, મોટી ઉંમર થાય, પછી તીર્થમાં રહેવું. 60, 70, 80 વર્ષ થાય પછી માણસે તીર્થમાં જઈને રહેવું જોઈએ. પણ અત્યારે એવો સમય નથી કે આપણે તીર્થમાં રહી શકીએ. તો આપણા ઘરને તીર્થ બનાવવું. જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં બને એટલું ધીમે 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 ધીમે. એક વાત બહુ યાદ રાખવી, આવું સિમ્પલ ભાષામાં તમને કહું છું કે બની શકે તો જ્યારે જ્યારે કોઈ મળે ત્યારે એની સાથે સારી વાતો કરવી. બહુ નિંદા ન થઈ જાય, બહુ નિંદા સંભળાય નહીં, બહુ સંસારની વાતો થાય નહીં. એવું જીવન આપણે પાછલી અવસ્થામાં જીવીએ તો મરણ સુધરે. એટલે તીર્થમાં રહેવું, બને એટલું એકાંતમાં રહેવું. અને ચોથી વાત કરી છે સાધુ પુરુષનો સંગ કરવો. બહુ મોટી વાત છે. એક વાત તો તમને બીજી કહી દઉં, અત્યારે સાધુ, તમારે તો ભાગ્યશાળી છો કે સાધુ સંતો છે, નહીંતર આજે સાધુ કોને કહેવા, બ્રાહ્મણ કોને કહેવા, એક પ્રશ્ન છે. જીવન રહેણી અને કહેણીની વચ્ચે જ્યારે ફરક હોય ત્યારે જીવન જીવન નથી હોતું. માણસ અંદર બહારથી જુદું જુદું જીવે ને જ્યાં સુધી એનાથી પાપ થાય. માણસ અંદર ને બહાર એક જીવતો થઈ જાય. જે બોલે એવું જીવન હોય ને જે જીવે એવું બોલે. તો એવા સાધુ પુરુષ મળે